નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. આજે આપણે ધોરણ 6 ની અંદર એકમ કસોટીની વાત કરવાની છે, બરાબર ને? કે એકમ કસોટીમાં કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ પૂછાવાની છે અને એ અધ્યયન નિષ્પત્તિ કેવી રીતે આપણે સિદ્ધ કરવી, એટલે કે એની અંદર કયા પ્રકારના દાખલા પૂછાવાના છે. કારણ કે એકમ કસોટી છે એ તમારે હમણાં લેવાવાની છે, બરાબર ને? તો આપણે એમાં જે પ્રશ્નો ગણિતની અંદર પૂછાવાના છે, બરાબર, એના આધારે જ આપણે તૈયારી કરવાની છે. તો તમને વિદ્યાર્થી મિત્રો ઘરે શીખીએ બુક તમને જૂન મહિનામાં આવી આપેલી છે, એ બુક તમે લખી હશે, બરાબર ને? તો એની અંદર જે તમને શીખ્યા છો એ જ પ્રમાણે તમારે પૂછાવાનું છે, બરાબર ને? એટલે કે અહીં આપણે જોઈએ કે પહેલી અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે કે આપેલી સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય તે કહો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને તમને સંખ્યા આપી હશે અને એ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય એના વિશે તમારે કહેવાનું છે. તો આપણે જોઈએ કે કોઈ પણ સંખ્યા છે એ 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે એમ જુદી જુદી સંખ્યા વડે વિભાજ્ય થાય, બરાબર. એ સિવાયની બાકી જે સંખ્યાઓ વધે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે આપણને તમને સંખ્યા જે આપી છે એ વિભાજ્ય છે કે અવિભાજ્ય નક્કી કરવાની છે. જો આપેલી સંખ્યાને આપણે ભાગી શકીએ નિશેષ, કોઈ પણ સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તો એ સંખ્યા વિભાજ્ય કહેવાય, અને જો ભાગી ન શકાય તો એ અવિભાજ્ય કહીશું. પહેલાં એના નિયમો છે કે આપણે દરેક સંખ્યા છે એને 1 વડે તો ભાગી શકાય છે, પણ આપણે એને અપવાદ રાખીએ છીએ કે ભાઈ 1 વડે ભાગી શકાય છે, એ તો બરાબર છે, પણ એ સિવાય 2 વડે, 3 વડે, 4 વડે આપણે જુદી જુદી સંખ્યા વડે ભાગવા પડે. હવે આપણે જોઈએ કે 2 વડે વિભાજ્ય ક્યારે કહેવાય. તો આપણે અગાઉ શીખી ગયા હતા એમ કે 2 વડે વિભાજ્ય કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક આપણે ખાસ જોવાનો કે ભાઈ એકમનો અંક 0, 2, 4, 6, 8, બરાબર ને? 2, 4, 6, 8 હોય એ દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. દાખલા તરીકે 52 આપેલા છે તો આનો એકમનો અંક કયો છે? 2, માટે 2 વડે વિભાજ્ય, તો આ વિભાજ્ય સંખ્યા કહેવાય, બરાબર ને? કારણ કે 2ના ઘડિયામાં 52 આવે છે, 2નો ઘડિયો છે 10 પૂરો થતો નથી. 11 ગુણ્યા 2, 13 ગુણ્યા 2, 15 ગુણ્યા 2, 18 ગુણ્યા 2 એમ કરીને તમે 26 ગુણ્યા 2 કરો એટલે 52 આવે, બરાબર ને? તો એ જ રીતે આપણે કોઈ પણ સંખ્યા તમે લો, દાખલા તરીકે 88, બરાબર ને? તો તમે જુઓ ભાઈ એકમનો અંક કયો છે? આમાંથી કોઈ છે? 8 છે. એકમનો અંક આ કહેવાય 8 છે, માટે આ પણ વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આ રીતે 2 વડે વિભાજ્ય સંખ્યા. આપણે જે પ્રશ્ન પૂછાશે તમારે એ 1 થી 100 સુધીની સંખ્યાની વચ્ચે પૂછાશે, કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિની ત્યાં સુધીનું કીધું છે. એ જ રીતે આપણે આગળ જોઈએ કે કોઈક તમને એમ પૂછે કે ભાઈ 3 વડે કેમ કહેવાય વિભાજ્ય? હવે તો જોઈએ, હવે 2 વડે તો ખબર પડી ગઈ કે જો ભાઈ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તો એ 2 વડે વિભાજ્ય છે. એટલે કે 1 થી 100 સુધીની સંખ્યાઓમાં જે સંખ્યાઓનો એકમનો અંક આ જે આપેલા છે એ બધી જ વિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર ને? હવે આપણે 3 વડે વિભાજ્ય આપણે જોઈએ તો 3 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા શું કરવું પડે? તો 3નો ઘડિયો, તો 3ના ઘડિયામાં 100 સુધીમાં જેટલી પણ સંખ્યાઓ આવે છે એ બધી જ વિભાજ્ય સંખ્યાઓ છે. આપણે ક્રમશઃ સંખ્યાઓ લેવી પડે કે પહેલાં તો ભાઈ 3 છે, 3 પોતે સંખ્યા છે એ વિભાજ્ય નથી, અવિભાજ્ય છે, બરાબર? એટલે 6, 9, 12, 15, 18, 21 એમ કરતાં કરતાં 11 તરી 33 થાય, એમ કરતાં કરતાં આગળ જઈએ, બરાબર ને? તો 20 તરી 60, એમ કરતાં કરતાં 25 તરી 75, બરાબર ને? એમ કરતાં કરતાં આગળ જઈએ આપણે, બરાબર? તો 78. તો આ રીતે 3 વડે જે સંખ્યાઓને ભાગી શકાય નિશેષ, જેનો શેષ 0 વધે, એ બધી જ સંખ્યાઓ કઈ થવાની?
વિભાજ્ય સંખ્યાઓ થવાની, બરાબર. એટલે કે આ 3ની આપણે જે કહેવાય કે કઈ સંખ્યાઓને ભાગી શકાય, એક સામાન્ય નિયમ છે કે 3 વડે વિભાજ્ય સંખ્યા માટે તમને જે સંખ્યા આપી છે એનો સરવાળો કરવાનો. દાખલા તરીકે કોઈ એમ કહે ભાઈ 78 છે એ 3 વડે વિભાજ્ય છે કે નહીં, એ જાણવા માટે આપણે બંનેનો સરવાળો કરો તો 7 + 8 કેટલા થવાના? 15. તો 15ને 3 વડે ભાગી શકાય છે, માટે 78ને પણ 3 વડે ભાગી શકાય છે. તો આ રીતે આપણે નક્કી કરવાનું છે. એ જ રીતે 5 વડે વિભાજ્ય છે કે નહીં એ જોવું હોય તો 5 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા માટે એકમનો અંક જોવાનો કે ભાઈ એકમનો અંક 5 અને 0 હોય. કયો? 5 અને 0. તો એ દરેક સંખ્યા 5 વડે વિભાજ્ય છે. તો આ રીતે આપણે જે અગાઉ લેક્ચરની અંદર જોયું હતું, બરાબર ને, એ જ રીતે આની અંદર જોવાનું છે. હવે આપણે પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય એની સીધી વાત કરીએ આપણે, કે તમારે પ્રશ્ન છે એ આવા પૂછાઈ શકે કે ભાઈ 35 એ વિભાજ્ય છે કે નહીં, વિભાજ્ય છે કે અવિભાજ્ય તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું કરીશું? આવો પ્રશ્ન પૂછાયો કે 35 એ વિભાજ્ય છે કે અવિભાજ્ય તે જણાવો. તો સીધી વસ્તુ આપણે પહેલાં 2 વડે વિચારો કે 2 વડે આપણે વિચારીએ એટલે 2, 4, 6, 8 એટલે 2 વડે ભાગી શકાતો નથી. ચલો ઓકે. હવે 3 વડે વિચારો, બરાબર. તો 3 વડે વિચારવા માટે આપણે બંનેનું શું કરીશું? 3 + 5 એટલે 8. 8ને 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. પછી આપણે 5 વડે વિચારવાનું છે કે 5 વડે વિભાજ્ય કોને કહીશું? તો એકમનો અંક કયો છે? 5. અહીંયા 5 છે એકમનો અંક, માટે 5 વડે વિભાજ્ય છે. એટલે કે 35 એ વિભાજ્ય સંખ્યા છે, બરાબર ને. આ વિભાજ્ય સંખ્યા થશે. તો આવો પ્રશ્ન પૂછાય તમારે. બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકે તમારે કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય છે? આવો પ્રશ્ન પૂછાય. વિકલ્પ તમને આપેલા હોય નીચે કે નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય છે, એવો પ્રશ્ન અને વિકલ્પ આપ્યો હોય ભાઈ 29, બીમાં આપ્યો હોય 31, સીમાં આપણને આપેલા 42 અને ડીની અંદર આપણને આપેલા છે 59. તો આવો કોઈક વિકલ્પ તમને આપેલા છે. તો આની અંદર આપણે કેમ નક્કી કરીશું કે કઈ સંખ્યા વિભાજ્ય છે? તો આપણે નિયમો યાદ કરો. 2 વડે વિભાજ્ય હોય તો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તો 2 વડે વિભાજ્ય. તો જોઈ લો, ચલો આમાંથી કોને ભાઈ 2, 4, 6, 8, 0 છે? તો આમાં તમે જોઈ શકો છો કે 42. તો સીધી વસ્તુ છે કે 42 એ વિભાજ્ય સંખ્યા થશે, બરાબર ને. બાકીની સંખ્યાઓ છે એ એક પણ ઘડિયામાં આવતી નથી. તમે 1 થી 10 ઘડિયા જુઓ કે 1 થી 20 સુધીના ઘડિયા જુઓ, એમાં તમને 29, 31 કે 59 છે એ એક પણ ઘડિયાની અંદર આપણને જોવા મળતા નથી. તો આવા દાખલા તમારે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ તમારે એક ગુણમાં જે પ્રશ્ન છે, ખાલી જગ્યા છે, તે આ રીતે વિકલ્પની અંદર પૂછાઈ શકે છે. તો ખાસ યાદ રાખવાનું છે આપણે. સમજાઈ ગયું ને? સરસ. તો આપણે હવે બીજી જે અધ્યયન નિષ્પત્તિ છે એની આપણે વાત કરીએ. અધ્યયન નિષ્પત્તિ 2. હવે અધ્યયન નિષ્પત્તિ 2 એવી છે કે ભાઈ 1 કરોડ સુધીની સંખ્યાઓ વાંચી શકે અને લખી શકે છે. 1 કરોડ સુધીની સંખ્યા વાંચી અને લખી શકે, એટલે કે વાંચન અને લેખન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પ્રકરણની અંદર જ આવે છે કે ભાઈ 1 કરોડ સુધીની સંખ્યાઓનું વાંચન કેવી રીતે કરવું. તો આની અંદર તમારે કેવા પ્રશ્ન પૂછાશે? તો નીચેની સંખ્યાઓનું અંકોમાં અને શબ્દોમાં લખો, આવો પ્રશ્ન પૂછાય, બરાબર ને. તમને સંખ્યા આપી હોય, હવે 1 કરોડ સુધીની કીધી છે એટલે તમને લાખ સુધીની પણ સંખ્યા પૂછાય, 1000 સુધીની પણ પૂછાય અને 10,000 સુધીની પણ પૂછાય. તો એને અંકોમાં અને શબ્દોમાં બંને રીતે લખતા આવડવું જોઈએ આપણને. તો એના માટે આપણે અહીં 1 કરોડ સુધીની આપણે જોઈએ કે આ 1 કરોડ
પછી 10 લાખ, લાખ, 10,000, 1,000, 100, દશક અને એકમ. તો આ રીતે આપણે અગાઉ જોઈ ગયા હતા કે ભાઈ સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ. તો આ તમને જો તમે પ્રયત્ન કરેલો હશે તો તમને કોઈ પણ સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં લખી શકો. દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ 3,87,896. 3,87,10,896 આવી કોઈક રકમ તમને આપેલી છે, બરાબર ને? 3,87,10,896. હવે આને તમને આવી રકમ આપી છે ને શબ્દોમાં લખવાનું પૂછે તો કેવી રીતે લખી શકાય? તો પહેલાં તો આપણે અહીંયા જોવું પડે કે ભાઈ એકમ, દશક, 100, 1,000, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ, બરાબર ને? 1 કરોડ સુધીની છે. તો આવો કોઠો પાડી અને તમે લખી શકો કે ભાઈ પહેલાં એકમ 6, દશકમાં 9, 100માં 8, 1000માં 0, 10,000માં 1, લાખની અંદર 7, 8 છે એ 10 લાખમાં છે અને 3 છે એ કરોડમાં છે. આને મારે શબ્દોમાં લખવો તો કેમ લખાશે? તો હું એ શબ્દોમાં લખીશ. આપણે જેમ બોલીએ છીએ એ પ્રમાણે જ શબ્દોમાં લખવાનું છે. એટલે કે 3 કરોડ પછી કેટલા છે? 2 કરોડ પછી 2 સંખ્યા ભેગી આવે. 10 લાખ છે એમાં 2 ભેગા બોલવા પડે. 87 લાખ, બરાબર? પછી 10,000માં 2 સંખ્યા ભેગી બોલવી પડે એટલે કે 10,896. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોમાં લખવાનું પૂછાશે. કોઈ પણ રકમ તમને આપી હોય, બરાબર ને, એને શબ્દોમાં કેવી રીતે લખવી એ આપણે શીખવાનું છે. કોઈક સંખ્યા આવી આપેલી છે તમને કે ભાઈ 30,008. હવે આવી રકમ આપી છે ત્યારે આપણે વાંચન કેવી રીતે થાય આનું? તો પહેલાં વાંચો. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે ભાઈ 30,008 છે. અહીંયા 100માં કોઈ નથી, દશકમાં કોઈ નથી, બરાબર છે? કોઈ નથી. તો આપણે એ કાંઈ બોલવાનું થતું નથી, ત્યાં 0 આવે. તો આને જે શબ્દોમાં લખવું હોય તો કેવી રીતે લખાય? 30,008 સીધા આ રીતે જ લખવાનું છે. વચ્ચે 1000 કે 100 આવતા નથી, માટે આપણે લખવાના થતા નથી. તો આ રીતે અંકોમાં અને શબ્દોમાં તમારે લાખ સુધીની કીધી છે એટલે 10 લાખનું પણ પૂછાઈ શકે. હવે જોઈએ શબ્દો હોય તો એને અંકોમાં કેવી રીતે લખાય? શબ્દોમાં હોય એને અંકોમાં કેવી રીતે લખવું? દાખલા તરીકે તમને 10,05,528 આવું તમને આપેલું છે. જો વિદ્યાર્થી મિત્રો આ એક ઉદાહરણ છે. દાખલા તમારે બીજી રીતે પણ પૂછાઈ શકે છે. અહીંયા 10,05,28 કીધા તો પહેલાં 10 લાખ કીધા છે તો આપણે 10 મૂકી દેવાના અને પછી અલ્પવિરામ કરવું પડે. 10,05,000. જો 10 લાખ પછી કયા આવે? 10,000 આવે ને. તો 10,000માં કાંઈ છે? 10,000માં 2 અંકમાં કાંઈ આપેલું નથી. જો એ સીધા 500 છે. 10,000માં નથી માટે આપણે ત્યાં શું કરીશું? 2 મીંડા મૂકીશું. કારણ કે 10,000ના સ્થાન ખાલી રાખવાના નથી, ત્યાં 2 મીંડા મૂકવા પડે. એટલે 10 લાખ હવે સીધા 528 લખવાના છે. 528. કારણ કે અહીં કેમ 2 0 મૂક્યા? કારણ કે અહીં આપણે બોલતા નથી. જો 0 ન મૂકો તો જવાબ ખોટો પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે બોલતા નથી એ ત્યાં શું આવશે? 0 આવશે. ઘણા વિદ્યાર્થીઓને આ રીતે લખતા આવડતું નથી હોતું. બીજી કોઈક તમને એવું પૂછે કે 1 કરોડ 3,05,067. તો આવો દાખલો તમને કોઈ પૂછે કે ભાઈ આને અંકોમાં લખો. પૂછાશે, ફરજિયાત પૂછાશે. અંકોમાં કેવી રીતે લખવું? તો ચાલો પહેલાં 1 કરોડ આપ્યા છે એટલે 1 કરોડ પછી તરત અલ્પવિરામ આવે. જો 10 કરોડ હોય તો 2 અંક પછી અલ્પવિરામ આવે. અહીંયા 1 કરોડ છે એટલે તરત અલ્પવિરામ. 1 કરોડ 3 લાખ કીધા છે. જો 1 કરોડ પછી સીધા 10 લાખ આવે, 12 લાખ, 15 લાખ, 17 લાખ એમ આવે. પણ એ કેટલા કીધા છે એને?
3 લાખ કીધા છે એટલે અહીંયા પછી 2 અંક આવે એટલે 3 લાખ આ રીતે લખાય, બરાબર ને? 3 લાખ 5000. હવે જો 10,000 વચ્ચે આવ્યા, અહીંયા 10,000 નથી, સીધા 5,000 છે એટલે 5,067 છે. જો 100માં કોઈ નથી, સીધા 67 છે એટલે 0 અને 67 આ રીતે આવે. કારણ કે 100 આપણે બોલતા નથી તો ત્યાં 0 આવશે. અહીંયા 3 લાખ જ બોલીએ છીએ, અહીંયા 5,000 જ બોલીએ છીએ એટલે 5 જ લેવા પડે. એકમમાં 0 આવે એટલે દશકમાં 0 આવે અહીંયા. એ જ રીતે અહીં 3 લાખ બોલીએ છીએ, 10 લાખ નથી બોલતા તો 0 3 આવે. એટલે અલ્પવિરામનો ઉપયોગ કરી અને તમે અંકોમાં અને શબ્દોમાં લાખ સુધીની કે કરોડ સુધીની સંખ્યાઓ તમે લખી શકો છો, બરાબર? એટલે કે આની અંદર પણ આપણે સંખ્યા લેખન પદ્ધતિ છે, 3 અંક પછી આવે 2 અંક 2 અંક, બરાબર? આ રીતે અલ્પવિરામ ક્યાં આવે એ ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું કે 1 કરોડ સુધીની સંખ્યાઓ વાંચવી એટલે કે એને વાંચવાની છે એટલે એને શબ્દોમાં લખવાની, અને લખી શકે છે એટલે કે શબ્દોમાં આપ્યું હોય એને તમે અંકોમાં લખી શકો છો. આ તો મેં ફક્ત તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા બીજા ઘણા દાખલા તમારે પૂછાઈ શકે. સ્થાન કિંમત છે એ પણ તમારે પૂછાઈ શકે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે એ મેં અગાઉ જ્યારે જુલાઈ મહિનાની બુક મળી ત્યારે મેં લેક્ચરની અંદર તમને શીખવાડેલું છે, તો ફરીથી તમે ત્યાં જોઈ લેજો. ત્રીજી અધ્યય નિષ્પત્તિ એવી છે કે આસન્ન મૂલ્ય મૂલ્યના આધારે એટલે કે 10, 100 અને 1000નો અંદાજ કાઢે છે. આપણે શીખી ગયા 10, 100 અને 1000ના આધારે અંદાજ. તો વિદ્યાર્થી મિત્રો, 10ના આધારે અંદાજ શોધવો હોય તો શું કરવું પડે? તો એક સીધી વસ્તુ છે કે 10ના આધારે અંદાજ શોધવો હોય તો તમને જે સંખ્યા આપી છે એ કોની નજીક છે? 0ની કે 10ની નજીક છે, 10ની કે 20ની નજીક છે, એ આપણે ખાસ જોવાનું છે. દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ 87 નું 10ના આધારે અંદાજિત મૂલ્ય શોધો, 10ના આધારે આસન્ન મૂલ્ય શોધો. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો આપણે 87 આપ્યા છે, બરાબર? તો 87 જોવાનું છે કોની નજીક છે? 90ની નજીક છે કે પછી 80ની નજીક છે? તો એ ચેક કરવાનું. તો 87 એ 90ની નજીક છે કે એના પહેલાં કઈ આવે? 80ની નજીક. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે 87 એ 90ની નજીક થશે. તો 87 છે એનું આસન્ન મૂલ્ય 10ના આધારે કેટલું થશે? 90 થશે, બરાબર ને? આપણે મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે ભાઈ છેલ્લો જ આ 2 અંકના આધારે મેં કીધું, છેલ્લા અંકના આધારે પણ શોધી શકો કે છેલ્લો અંક 7 છે તો એ કોની નજીક થયો? 0 કે 10ની? તો 10ની. તો આની અંદર 1 ઉમેરાઈ જાય એટલે 9 એટલે 90 થઈ જશે. કોઈ પણ તમને આપ્યો, દાખલા તરીકે 357, ચલો આનું આસન્ન મૂલ્ય 10ના આધારે તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કરીશું? 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું. એટલે આપણે 357 આપ્યા છે, 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું છે. તો છેલ્લા 2 અંક ચેક કરો. ચલો 57 એ કોની નજીક થશે? 50 કે 60? તો આપણે સીધી વસ્તુ છે કે 60ની નજીક થાય, માટે આનું આસન્ન મૂલ્ય 10ના આધારે 360 થાય. તો આ રીતે આપણે 10ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું છે. કોઈ પણ સંખ્યા આપી હોય, 3400 ને તમને કોઈ 42 કીધા, તો 3442માં 10ના આધારે આસન્ન મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું કરશું? તો 10ના આધારે કીધું, છેલ્લા 2 અંક જુઓ, 42 છે. તો 42 એ કોની નજીક છે? 40 કે 50? તો ભાઈ 40. તો આની જગ્યાએ શું થઈ જશે? 40 થઈ જશે. એટલે 3440 એનું 10ના આધારે આસન્ન મૂલ્ય કહેવાશે. તો આ રીતે 10ના આધારે શોધી શકાશે. એ જ રીતે 100ના આધારે આસન્ન મૂલ્ય શોધવાનું પૂછે તો આપણે 100ના આધારે આસન્ન મૂલ્ય શોધવું હોય તો છેલ્લા 3 અંક આપણે ખાસ જોવાના, કોઈ પણ આપ્યું હોય. દાખલા તરીકે
તમને કોઈ એમ કહે ભાઈ 452 નું 100 ના આધારે આસન મૂલ્ય, સોના આધારે આસન મૂલ્ય કીધું એટલે તમારે જોવાનું કે ભાઈ 452 3 અંક આપ્યા છે, બરાબર ને? તો 452 એ કોની નજીક છે? 400 ની નજીક છે કે પછી 500 ની નજીક છે? હે ને? 3 અંક જોવાના ને હવે તો એ 452 છે એટલે 50 ઉપર થઈ ગયા, 2 અંકો 50 ઉપર થાય એટલે એ 100 ની નજીક કહેવાય, એટલે કે 452 એ 500 ની નજીક થાય, એટલે કે એનું આસન મૂલ્ય કેટલું થશે? 452 નું આસન મૂલ્ય પણ કોના આધારે? 100 ના આધારે કેટલું થશે? 500 થશે, કારણ કે 452 એ 400 કરતાં 500 ની નજીક છે એટલા માટે 500 થાય. આ 3 અંકનો તો આ રીતે આપણે નક્કી કરવાનું છે. 4 અંક તમને આપ્યા હોય કે ભાઈ 4537 આનું આસન મૂલ્ય 100 ના આધારે શોધો, તો આપણે 100 ના આધારે એટલે 500 થી ગણતરી કરો તો 537 એ કોની નજીક થાય? 500 કે 600 એવું જોવાનું આપણે ને, કારણ કે 537 એ 500 ને 600 ની વચ્ચે છે, માટે 500 ની નજીક થાય કા 600 ની નજીક થાય? તો કોની નજીક થશે? તો સ્વાભાવિક છે ભાઈ 500 ની નજીક થાય, માટે આનું આસન મૂલ્ય 4500 થશે. તો આ 100 ના આધારે આસન મૂલ્ય આ રીતે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો આપણે 100 ના આધારે શોધવા માટે 3 અંકની જ જોવાના છે. એ 3 અંક 100 ની નજીક છે કે 200 ની નજીક, 300 ની નજીક છે કે 400 ની નજીક, એમ ચેક કરવાનું છે. અને જેની નજીક હોય એ લખી દેવાના છે. હજારના સ્થાનમાં અંકમાં ફેર કરવાનો નથી. એ હજારનું જ્યારે આવે ત્યારે તો હજારના આધારે આસન મૂલ્ય કીધું હોય તો હવે આનું જ 4537 નું હજારના આધારે આસન મૂલ્ય શોધો. તો આને હજારના આધારે કીધું છે તો 4537 આપ્યા છે, તો 4537 એ 4000 ની નજીક છે કે 5000 ની નજીક છે? તો 537 500 કરતાં વધી ગયા, 500 કરતાં વધી જાય એટલે કોની નજીક કહેવાય? 5000 ની નજીક કહેવાય. 500 કરતાં વધે છે એટલે 5000 ની નજીક કહેવાય. તો આનો જવાબ શું આવશે? 5000 થશે. તો 4537 નું હજારના આધારે આસન મૂલ્ય 5000 થાય. 4537 નું 100 ના આધારે આસન મૂલ્ય 4500 થાય. 4537 નું 10 ના આધારે આપણે 37 કોની નજીક થયા? 40 કે 30 ની નજીક, તો 40 ની નજીક થાય. તો 4540 10 ના આધારે આસન મૂલ્ય કહેવાય. તો આ રીતે આપણે 100, 10 અને એના આધારે આસન મૂલ્ય જોયું. દાખલા કેવા પૂછાય એની અંદર એ આપણે થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ આસન મૂલ્યના આધારે દાખલા જે છે એ તમારે કેવી રીતે પૂછાતા હોય છે, બરાબર ને? ખાલી જગ્યાઓ છે એ તમારે પૂછાતી હોય છે, તો કેવી રીતે ખાલી જગ્યાઓ પૂછાતી હોય એનો આપણે જોઈએ કે ભાઈ 2936 નું 100 ના આધારે આસન મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર શું કરવાનું? હવે 100 ના આધારે કીધું છે તો આપણે 3 અંક જુઓ. ચલો 936 એ કોની નજીક થશે? 900 ની નજીક થાય કે 1000 ની નજીક થાય? એટલે કે 900 ની નજીક, હા બરાબર ને? કોની નજીક થાય? 900 કે 1000 જોવાના ને બંને, તો કોની નજીક થશે? 936 છે એ 900 ની નજીક થાય, તો આનું આસન મૂલ્ય 2900 થાય. આ 100 ના આધારે, કારણ કે છેલ્લા 2 અંકના આધારે આપણે નક્કી કરી શકીએ. પણ આપણે 936 જોઈએ તો 936 એ કોની નજીક થાય? 900 કે 1000? તો ભાઈ 900, માટે 2900 જવાબ આપણને મળે છે. 75847 નું હજારના આધારે આસન મૂલ્ય શોધો. આવો દાખલો પૂછાય તમારે. તો હજારના આધારે આસન મૂલ્ય શોધવું હોય શું કરશું આપણે? તો છેલ્લા 3 અંક જોવાના કે 4 આપણે 5847 4 અંક જુઓ. તો 5847 એ કોની નજીક થશે? 5000 કે 6000?
બરાબર ને? અહીંયા 847 છે એટલે એ 500 કરતાં વધી ગયા એટલે એ 6000ની નજીક થશે. તો આનું હજારના આધારે આસન મૂલ્ય 7,000 થશે. કેટલું થઈ જશે? 76,000. કારણ કે આ 847 એ 500 કરતાં વધારે છે એટલે આપણે એક આગળ મૂલ્ય ઉમેરવું પડે એટલે 6 થઈ જાય. કારણ કે 5,847 એ કોની નજીક છે? 6,000 કે 5,000? તો ભાઈ 6,000 નજીક છે માટે 5ની જગ્યાએ 6,000 થઈ જાય એટલે 76,000 છે એનું આસન મૂલ્ય થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આસન મૂલ્યના દાખલા તમારે ખાલી જગ્યાઓ છે એ પૂછાવાની છે. હવે એક છેલ્લી અધ્યયન નિષ્પત્તિ આપણે જોઈ લઈએ કે ભાઈ સંખ્યાના પ્રક્રિયાના પરિણામનો અંદાજ સંખ્યાના પ્રક્રિયાના પરિણામનો અંદાજ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ અંદાજ જ છે પણ આપણે સરવાળા બાદબાકી છે એનો અંદાજ આપણે મેળવવાનો છે. તો એની અંદર જે દાખલા પૂછાતા હોય છે એ આપણે કેવી રીતે પૂછાય છે એ આપણે જોઈએ કે તમને પૂછ્યો કે 501 ગુણ્યા 79 નો અંદાજ મેળવો. આવા દાખલા પૂછાશે. શું કરીશું? તો આપણે પહેલાં બંનેના અંદાજ શોધવા પડે. તો 501 છે એનો અંદાજ અહીંયા 79 છે તો આપણે 10ના આધારે જ આસનનું મૂલ્ય શોધીશું. બંનેના સરખા આધારે આસનનું મૂલ્ય શોધવા પડે એટલે 501નું આસનનું મૂલ્ય કોના આધારે શોધીશું? તો ભાઈ 10ના આધારે. તો 0,1 છે તો એનું આસનનું મૂલ્ય છે એ કેટલું થઈ જશે? 0 થઈ જશે એટલે કે આનું આસનનું મૂલ્ય કેટલું થઈ જાય? 500. એ જ રીતે 79નું આસનનું મૂલ્ય કેટલું થશે? તો 79 છે એનું આસનનું મૂલ્ય કેટલું થાય? 80 થાય કે 70 થાય? 10ના આધારે શોધવાનું ને એટલા માટે વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? એટલે કેટલું થશે? 80. અને પછી આ બંનેનું શું કરીશું આપણે? સરવાળો. એનો અંદાજ કીધો છે, ગુણાકાર કરવાનું કીધું છે. ગુણ્યા 80 આનો ગુણાકાર કરી દે એટલે સીધું જ 8 પંચા 40 અને કેટલા મીંડા? 3. તો આ રીતે એનો અંદાજ 40,000 થાય છે. તો આ અંદાજિત આસન મૂલ્ય આ રીતે આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. બરાબર? તો આ રીતે બીજા દાખલા જોઈએ આપણે કે એવા દાખલા બીજા કયા પૂછાઈ શકે. બરાબર? $436 વત્તા 387 આવો દાખલો પૂછાય. આનું તમને કીધું હોય કે 100ના કે 10ના કે એના આધારે આસન મૂલ્ય એટલે કે સરવાળો શોધવાનો કીધો હોય. આપણે અહીંયા 436 છે, કાંઈ કીધું નથી તો 100ના આધારે આસનનું મૂલ્ય શોધો. તો 436 છે એનું 100ના આધારે આસનનું મૂલ્ય, તો બંનેનું 100ના આધારે શોધવાનું. તો કેટલું થશે? 400 થાય આનું. એ જ રીતે 387 છે એનું 100ના આધારે આસનનું મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો 387 છે, 300ની નજીક કે 400ની? તો 400ની નજીક થાય માટે આપણે આનો પણ કેટલો થવાનો? 400. અને આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો સરળતાથી આપણને સરવાળો છે 800 મળે એટલે આ બંનેનું આસન મૂલ્યનો સરવાળો છે એ 800 થાય છે. તો દાખલા તમારે ગણવાના પૂછે તો આ ગણતરી કરવી પડે અને દાખલા ગણવા પડે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 4 અધ્યયન નિષ્પત્તિનો અભ્યાસ કર્યો. તમારે ઘરે શીખીએ જે બુક છે એ ખાસ ચેક કરી લેવાની, અભ્યાસ કરી લેવાનો. એનો મેં લેક્ચર પણ મૂકેલો છે, એ લેક્ચર તમે જોઈ શકો છો, એના આધારે પણ અભ્યાસ કરી શકો છો. બરાબર ને? થેન્ક યુ.